નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગર ના આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણો વિષય છે નામાના મૂળ તત્વો. એમાં આજે આપણે લેસન નંબર 2 ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ગયા લેક્ચરની અંદર આપણે નામું, એનો ઇતિહાસ અને એની વ્યાખ્યાની આપણે ચર્ચા કરી હતી. મિત્રો, આ લેક્ચરની અંદર આપણે નામા પદ્ધતિ એટલે કે હિસાબી પદ્ધતિના લક્ષણો અને તેના હેતુઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો સમજીએ. મિત્રો, હિસાબી પદ્ધતિ એટલે નામા પદ્ધતિ. નામા પદ્ધતિના લક્ષણોની ચર્ચા કરતાં પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં કે તમે ધોરણ 11માં હજી પ્રવેશ કર્યો છે અને તમારા માટે આ નવો વિષય છે. એટલે એવું બની શકે કે હિસાબી પદ્ધતિના લક્ષણો અને એના હેતુઓ કદાચ સમજવામાં થોડો સમય લાગે. જેમ જેમ પ્રકરણ 2, 3, 4, 5 પસાર થાય તેમ આ લક્ષણો અને હેતુઓ તમને સમજાશે. પણ છતાં ટ્રાય કરજો સમજવાની, અને કદાચ ના સમજાય તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. થોડો સમય પસાર કરવા દો, આપોઆપ એ લક્ષણો અને હેતુઓ એ તમને સમજાઈ જશે, કારણ કે શું કહેવા માગે છે. પણ છતાં આપણે ટ્રાય કરીએ. તો હિસાબી પદ્ધતિનું પહેલું લક્ષણ છે નાણાકીય લક્ષણ. મિત્રો, હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવોની નોંધ કરવામાં આવે છે એ ત્યારે જ નોંધ થાય છે જો એને નાણાંના મૂલ્યમાં માપી શકીએ. એટલે કે હિસાબી પદ્ધતિમાં એવા જ વ્યવહારો નોંધાય છે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, એટલે કે જેને નાણાંમાં માપી શકાતા હોય. દાખલા તરીકે આપણે એક અનાજના વેપારી છીએ અને આજે આપણે દાખલા તરીકે 100 ગુણ ઘઉં ખરીદ્યા. તો હિસાબોમાં એમ નહીં લખવામાં આવે કે 100 ગુણ ઘઉં ખરીદ્યા. એમ લખવામાં આવશે એ 100 ગુણનો ભાવ છે એ કદાચ 50,000 રૂપિયા હોય તો આપણે હિસાબોમાં એમ નોંધશું કે 50,000ના ઘઉં ખરીદ્યા. ઇટ મીન્સ કે જે વ્યવહારો અને બનાવો નોંધીએ છીએ એનું નાણાંમાં માપન થવું જોઈએ. દાખલા તરીકે 1000 કિલોગ્રામ કેમિકલ ખરીદ્યું, પણ એ કેમિકલ નહીં નોંધાય કે 1000 કિલોગ્રામ કેમિકલ. એની ખરીદ કિંમત કેટલી? તો કે ભાઈ 20,000. તો આપણે એમ લખશું કે 20,000નું કેમિકલ ખરીદ્યું, કારણ કે કેમિકલના બદલામાં આપણે રૂપિયા ચૂકવવાના છે. તો આ નાણાંમાં થયેલો આર્થિક વ્યવહાર છે, એટલે આ વ્યવહાર નાણાકીય લક્ષણ ધરાવે છે. ટૂંકમાં આટલું જ યાદ રાખવાનું કે હિસાબી પદ્ધતિમાં નાણાંના મૂલ્યમાં માપન થાય એવા વ્યવહારો નોંધાય છે અને નાણાંના મૂલ્યમાં જ એની નોંધ થાય છે, જથ્થામાં નોંધ થતી નથી. બરાબર છે. બીજું લક્ષણ જોઈએ આપણે. તો અહીંયા હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવો નોંધવામાં આવે છે એ નાણાંના માધ્યમથી અસ્તિત્વમાં આવે છે. એટલે કે નાણું વસ્તુમાં ખરીદનાર અને વેચનારના ઇન્ટરમીડિયેટ તરીકે, માધ્યમ તરીકે કાર્ય કરે છે. એટલે નાણું છે એ અહીંયા માધ્યમ છે. દાખલા તરીકે અમદાવાદના વેપારી પાસેથી 10,000 કિલોગ્રામ કેમિકલ ખરીદ્યું, તો એ વેપારી એ કેમિકલના બદલામાં નાણાં મેળવે છે. નાણાંના બદલે તે કોઈ અન્ય વસ્તુ કે સેવા પણ ખરીદી શકે છે. બરાબર છે. એટલે કે દાખલા તરીકે વેચનાર જે વસ્તુ વેચે છે એના બદલામાં નાણાં મેળવે છે, અને ખરીદનાર જે વસ્તુ કે સેવા ખરીદે છે એના બદલામાં નાણાં ચૂકવે છે. એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમે બજારમાં ગયા, ધોરણ 11 કોમર્સના પાઠ્યપુસ્તકનો સેટ ખરીદ્યો. બરાબર છે. તો દુકાનદાર વેચનાર છે એને એ પાઠ્યપુસ્તકના બદલામાં નાણાં પ્રાપ્ત થશે, અને તમારે પાઠ્યપુસ્તકના બદલામાં એ વેપારીને નાણાં ચૂકવવા પડશે. તો સેલર અને બાયર એટલે કે ખરીદનાર અને વેચનારનું માધ્યમ કોણ બન્યું? તો કે ભાઈ નાણું.
તો નાણું હિસાબી પદ્ધતિમાં ફેરબદલીના માધ્યમનું કાર્ય કરે છે. ફેરબદલી એટલે આપલે. તમે પુસ્તકો ખરીદ્યા અને તમે એને નાણાં ચૂકવ્યા, બરાબર છે. તો આ ફેરબદલીના માધ્યમ તરીકે કાર્ય કરે છે. ત્રીજું લક્ષણ જોઈએ મિત્રો, વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિનું આ બહુ અગત્યનું લક્ષણ છે મિત્રો. રોજબરોજ ધંધાની અંદર વેપારી અનેક પ્રકારના, લાખો પ્રકારના વ્યવહાર કરે છે. બધા જ વ્યવહારો પોતપોતાની રીતે અલગ છે, બરાબર છે ને. દાખલા તરીકે આપણા મકાનની અંદર ઘણી બધી ચીજ વસ્તુઓ હોય, પણ તમે જુઓ એનો યોગ્ય પ્રકાર હશે. દાખલા તરીકે ગેસનો બાટલો, ગેસનો ચૂલો, ફ્રીજ, ચમચો, સાણસી, આ બધું ક્યાં જશે? ડ્રોઈંગ રૂમમાં, બરાબર ને? શું? હા, કિચનમાં જશે. અને ત્યાર પછી ટીવી, સોફા સેટ છે, હિંચકો છે, ટીપોય છે, બરાબર છે. આ બધું ક્યાં જશે? ડ્રોઈંગ રૂમમાં જશે. તો કેમ ભાઈ? તો કે ભાઈ આ વસ્તુઓનું વર્ગીકરણ છે એના ઉપયોગ પ્રમાણે. ગેસનો બાટલો ડ્રોઈંગ રૂમમાં ન ઉપયોગમાં લેવાય, એ તો કિચનમાં જ હોય. એટલે ગેસનો બાટલો છે એનું વર્ગીકરણ કિચનમાં, સોફા સેટ ટીવીનું વર્ગીકરણ તો કે ડ્રોઈંગ રૂમમાં. મિત્રો આ ખાલી સમજવા માટે છે. હવે નામામાં આવી જઈએ. નામામાં ઉધાર વ્યવહાર હોય, રોકડ વ્યવહાર હોય, ખર્ચના વ્યવહારો હોય, આવકના વ્યવહારો હોય. હવે આ બધા જ વ્યવહારો ભેગા હોય તો આ વ્યવહારોને રોકડ સ્વરૂપે, બિન રોકડ સ્વરૂપે નોંધવા પડે છે. આવક તરીકે, ખર્ચ તરીકે, મિલકત તરીકે અને દેવા તરીકે પણ નોંધવા પડે છે. તમને એમ થાય છે કે આવક ખર્ચ તો સમજ્યા, પણ આ મિલકત દેવા શું? તો એ આગળ આપણે પારિભાષિક શબ્દોમાં ડીપમાં વ્યવસ્થિત આવશે. અત્યારે ચિંતા કરવાની જરૂર છે નહીં. બીજું કે આ વ્યવહારોને ઉધાર જમાના નિયમો પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. કેટલી મિલકતો ધંધામાં હતી, કેટલી નવી ખરીદી, વર્ષના અંતે જૂની થઈ ગયેલી કેટલી વેચી, આ તમામ પ્રશ્નોનો જવાબ વર્ગીકરણ દ્વારા મળે છે. તો મિત્રો વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં આવે છે. નેક્સ્ટ લક્ષણ, વ્યવહારોનું અર્થઘટન કરવામાં આવે છે. ભાઈ અર્થઘટન એટલે શું? તો કે અર્થઘટન એટલે હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર થઈ ગયા એટલે કામ પૂરું થઈ ગયું એવું નહીં. હિસાબો નિર્ધારિત નિયમો પ્રમાણે તૈયાર કર્યા બાદ એમાં જે કાંઈ આંકડાઓ છે એનું અર્થઘટન કરવામાં આવે છે. અર્થઘટન એટલે શું? તો સિમ્પલ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણું બ્લડ પ્રેશર. એવું કહેવાય છે કે ભાઈ નોર્મલી બ્લડ પ્રેશર છે એ 120/80 હોવું જોઈએ. એટલે નીચું 80 હોવું જોઈએ, ઉપરનું 120 હોવું જોઈએ. જો આનાથી વધે તો એને એમ કહેવાય કે આને હાઈ બ્લડ પ્રેશર છે, 120 કે 80થી વધે તો આ એક અર્થઘટન છે બ્લડ પ્રેશરનું, કે આટલું હોવું જોઈએ તો એ વ્યક્તિ તંદુરસ્ત કહેવાય, એવું અર્થઘટન થઈ ગયું. દાખલા તરીકે તમે રિપોર્ટ કરાવ્યો, તમારો રિપોર્ટ નોર્મલ આવ્યો, ઇટ મીન્સ શું? કે તમે તંદુરસ્ત છો. તો એ રિપોર્ટ શું દર્શાવે છે? એ તમારી તંદુરસ્તીનું અર્થઘટન છે, ધેટ યુ આર ફિટ, બરાબર છે. તો એવી જ રીતે નામામાં કેવું હોય? દાખલા તરીકે 20,000 રૂપિયા આપણી આવક થઈ અને એમાંથી 12,000 રૂપિયાનો ખર્ચ થયો, તો બોલો ઉપજ કેટલી થઈ? ફરીવાર, 20,000 રૂપિયા આવક થઈ અને 12,000નો ખર્ચ થયો, તો આપણને લાભ કેટલો થયો? તો કે ભાઈ 8,000. એ 8,000 ઉપજનો વધારો દર્શાવે છે. આ લાભ છે. ઉપજ અને ખર્ચનો તફાવત એ લાભ છે. આ અર્થઘટન છે કે ભાઈ મેં 20,000નો માલ ખરીદ્યો, એ મેં 30,000માં વેચ્યો, તો મને 10,000 લાભ થયો. આ અર્થઘટન છે. અને અર્થઘટન પછી એના પરિણામો છે એ આપણે સમજી શકીએ છીએ. પાંચમું જોઈએ તો નામું છે એ નાણાંના સ્વરૂપમાં જ નોંધવામાં આવે છે. એટલે એવું આપણે કહી શકીએ કે હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાં સ્વરૂપે છે. એથી એને જથ્થાત્મક માહિતી કહેવામાં આવે. જથ્થાત્મક માહિતી એટલે શું? તો કે આંકડાકીય માહિતી. ભાઈ 20,000નો માલ ખરીદ્યો, 50,000નું એસી ખરીદ્યું, 3 લાખનું મકાન ખરીદ્યું, બરાબર છે. તો
તો જુઓ, આપણે તમામ વસ્તુ શેમાં માપીએ છીએ? નાણાંમાં. નાણાંમાં દર્શાવીએ છીએ. કોઈક દુકાનદારને એમ પૂછે કે ભાઈ કેટલો માલ પડ્યો છે, તો એ એમ કહે છે 25 ખોખા આના, 30 ખોખા આના, 20 ખોખા. એવું નહીં કે એ એમ કહે છે ભાઈ 1.5 લાખનો માલ પડ્યો છે. આ 1.5 લાખનો માલ એ જથ્થાત્મક માહિતી, એટલે કે આંકડાકીય માહિતી. તો હિસાબી પદ્ધતિમાં જે માહિતી નોંધવામાં આવે છે એ નાણાં સ્વરૂપે હોય છે, એટલે એને જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે છઠ્ઠું, આર્થિક નિર્ણયો. જુદા જુદા પક્ષકારો આપણા હિસાબો ઉપરથી આર્થિક નિર્ણયો લઈ શકે છે. આપણા હિસાબો ફક્ત આપણને જ ઉપયોગી થાય એવું નથી મિત્રો, બરાબર? આપણા હિસાબો લેણદારો છે, શેર હોલ્ડરો છે, સરકાર છે, બેંક છે, ગ્રાહક છે, સમાજ છે, આ બધાને ઉપયોગી થાય છે, બરાબર? તો આપણે એવું કહી શકીએ કે આપણા લખેલા હિસાબો એનો ઉપયોગ કરી અન્ય વ્યક્તિઓ પોતપોતાની રીતે ડિસિઝન લઈ શકે છે. આગળના લેક્ચરમાં આ ટૉપિક આપણે ભણીએ છીએ, એટલે એવું કહી શકાય કે નામું આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. કોને? માત્ર વેપારીને નહીં, આપણા ધંધા સાથે સંકળાયેલા જુદા જુદા તમામ વ્યક્તિ કે સંસ્થાને આપણું લખેલું નામું ઉપયોગી થાય છે. ત્યારબાદ છેલ્લું જોઈ લઈએ આપણે, તો એ છે ઐતિહાસિક માહિતી. મિત્રો, હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવો નોંધવામાં આવે છે એ તો ભૂતકાળ છે, એટલે કે થઈ ગયેલા વ્યવહારો છે. અને ભૂતકાળ તો હંમેશા ઇતિહાસ દર્શાવે છે, બરાબર છે ને? એટલે આપણે જે માહિતી નોંધીએ છીએ એ ઐતિહાસિક માહિતી છે, ભૂતકાળની છે. એમાં આપણે હવે ફેરફાર કરી શકીએ એમ નથી, બરાબર છે? ઐતિહાસિક માહિતી એટલે ભૂતકાળની માહિતી અથવા પરિણામો રજૂ કરે છે. હું તમને ઉદાહરણ આપું. તમારા 10માની માર્કશીટ, હવે તમે સારા માર્કે પાસ થયા. હવે 10માની માર્કશીટ જે આંકડાકીય માહિતી દર્શાવે છે એ એક ઐતિહાસિક માહિતી છે, ભૂતકાળની માહિતી છે. તમે ભૂતકાળમાં કોઈ વર્ક કર્યું, એનું પરિણામ તમને મળ્યું. હવે એમાં આપણે ભવિષ્યમાં ચેન્જીસ કરી શકતા નથી. હા, 12મા ધોરણની માર્કશીટ આવે તો એમાં આપણે હવે આપણા ધાર્યા મુજબનો ચેન્જીસ કરી શકીએ. હવે અત્યારથી જ તે નક્કી કરીને કેટલા ટકા લાવવા. પણ 10મા ધોરણની માર્કશીટ શું છે? તો કે એ તો ઐતિહાસિક માહિતી છે, હવે એમાં આપણે ફેરફાર ન કરી શકીએ. એમ નામું જે હિસાબો લખાય છે એ ભૂતકાળની આંકડાકીય માહિતી પરથી લખાય છે. માટે એવું કહી શકીએ કે ભાઈ નામું ફક્ત ભૂતકાળના બનાવો કે ઘટનાઓ દર્શાવે છે. તો જોઈ લઈએ. પહેલું લક્ષણ છે, જે વ્યવહારો કે બનાવોને નાણાંમાં માપી શકાય એને નોંધવામાં આવે છે, એટલે નાણાકીય લક્ષણ. વ્યવહારમાં ચીજવસ્તુ અને સેવાના ખરીદ વેચાણમાં માધ્યમનું કાર્ય કોણ કરે છે? નાણું. તો નાણું ફેરબદલીના માધ્યમનું કાર્ય કરે છે. જે વ્યવહારો લખીએ છીએ એનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં આવે છે. ત્યારબાદ વ્યવહારોનું અર્થઘટન કરવામાં આવે છે. હિસાબોમાં જથ્થાત્મક માહિતી નોંધવામાં આવે છે. ત્યારબાદ જુદા જુદા પક્ષકારોને આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. અને નેક્સ્ટ, નામું ઐતિહાસિક માહિતી રજૂ કરે છે. તો મિત્રો, આ 7 લક્ષણો, એના હેડિંગ પહેલાં તો ખાસ યાદ રાખી લેવા. હેડિંગ એકવાર યાદ રહી જાય ને તો અંદરની એક એક વાક્ય, બસ આ જ રીતે એક એક વાક્ય લખવાનું. આમાં કોઈ ડીપમાં આપણે લખવાનું છે નહીં. તો જ્યારે સમય મળે ત્યારે વાંચવાના, યાદ કરવાના, બરાબર છે? પહેલું ચેપ્ટર છે, થિયરી છે, પણ મેં અગાઉ કીધું એમ બેઝ છે, તો સમજવું જ પડશે. ત્યારબાદ બીજી થિયરી આપણે જોઈએ. મિત્રો, આ લેક્ચર પછીનો જે લેક્ચર છે પારિભાષિક શબ્દો શરૂ થશે, એમાં તમને મજા આવશે ઉદાહરણ આપવાની. એમાં 2 વે કોમ્યુનિકેશન થશે, તમારે પણ એમાં ભાગ લેવો પડશે. અત્યારે આપણે બીજી થિયરી ભણીએ, લક્ષણો જેવું જ. એ છે હિસાબી પદ્ધતિના હેતુઓ. એટલે કે શું કામ ભાઈ આપણે નામું લખીએ છીએ, એનો હેતુ શું? એકાકી વેપારી હોય, પેઢી હોય, કે મોટી કંપની હોય કે સંસ્થા હોય, એ હિસાબ લખે શું કામ? હિસાબી પદ્ધતિનો હેતુ શું છે? તો આપણે હેતુ ભણીએ. તો પહેલું છે હિસાબોની કાયમી નોંધ રાખવા. મિત્રો, એકવાર આપણે હિસાબો લખીએ તો એની કાયમી નોંધ રહે છે આપણી પાસે, બરાબર છે ને?
દાખલા તરીકે તમે સ્કૂલમાં એડમિશન લ્યો ને એટલે તમારું જીઆરમાં નામ લખાઈ જાય. એમાં તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારું જન્મ સ્થળ, તમે ક્યારે શાળામાં દાખલ થયા, ક્યારે શાળામાંથી તમે છૂટા થયા, એટલે કે શાળા છોડી, તમે શું કામ શાળા છોડી, કયા વર્ષમાં તમે 12મું કે 10મું ધોરણ પાસ કર્યું, એની કાયમી નોંધ હોય છે જીઆરમાં. જે સ્કૂલમાં તમે ભણ્યા હોય એને તમે 20 વર્ષ 40 વર્ષ પછી સ્કૂલમાં જાઓ અને એમ કહો કે હું આ વર્ષમાં કે ભાઈ 2020માં હું 11મા ધોરણમાં હતો, મારો જીઆર, તો તમારો રેકોર્ડ નીકળે. તો આ જેમ નોંધ કાયમી રહી જાય છે આપણી, એમ જ્યારે નામું લખીએ છીએ ત્યારે હિસાબો ચોપડામાં એક કાયમી નોંધ તરીકે રહે છે. અને કાયમી નોંધ ચોપડા સ્વરૂપે પણ રાખી શકીએ, અને હવે લેટેસ્ટ ટેકનોલોજી છે તો આપણે કોમ્પ્યુટરમાં પણ સાચવી શકીએ છીએ, ભવિષ્યમાં ઉપયોગમાં આવે. બીજું છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. તો ધંધાના દરેક વ્યવહારની અસર સમગ્ર ધંધા ઉપર થતી હોય છે અને આર્થિક સ્થિતિ ઉપર એ થાય છે. એના પછીના પોઈન્ટમાં આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે કોઈ વ્યવહારથી નફો ઘટે, કોઈ વ્યવહારથી નફો વધે, કોઈ વ્યવહારથી આર્થિક પરિસ્થિતિ સારી થાય, કોઈ વ્યવહારથી આર્થિક પરિસ્થિતિ નબળી પડે. તો આ વ્યવહારોની આપણા ધંધા ઉપર હિસાબી અસર શું થાય છે એ જાણવા માટે આપણે હિસાબી પદ્ધતિ રાખીએ છીએ. ત્યાર પછી છે અસર કરતા પરિબળોની જાણકારી. કયા પરિબળો ધંધાના નફા કે નુકસાનને અસર કરે છે, એ અસર કરતા પરિબળોની જાણકારી આપણે હિસાબો રાખીએ ને તો મેળવી શકાય. હિસાબો તૈયાર કરવાનો આ હેતુ જે છે એ અગત્યની ભૂમિકા પૂરી પાડે છે. મિત્રો, નફો શું કામ વધે છે અને શું કામ ઘટે છે, આ વર્ષે શું કામ આપણે ખોટ ગઈ, એ બધું આ અસર કરતા પરિબળો છે જે જાણી શકાય છે. કે ભાઈ પડતર વધી ગઈ, કાચા માલનો બગાડ થયો, ભાવ વધ્યો, શું થયું કે આપણો નફો ઘટ્યો. આ અસર કરતા પરિબળોની જાણકારી મિત્રો આપણને હિસાબો ઉપરથી મળે છે, જે એક સારી બાબત કહેવાય છે. તો અસર કરતા પરિબળોની જાણકારી મળે છે. ત્યારબાદ કરવેરાની જવાબદારી નક્કી કરી શકાય. વર્ષના અંતે આપણી આવક ઉપરથી આપણે સરકારને ટેક્સ, જુદા જુદા કરવેરા ભરવા પડે છે. તો હવે તમારે જીએસટી ભણવાનો આવશે પ્રકરણ 3ની અંદર. તો એ જીએસટી એટલે ટેક્સ, એક પ્રકારનો ટેક્સ છે, વસ્તુઓ અને સેવાઓ કર, બરાબર છે. તો આની પહેલાં ઘણા બધા ટેક્સ સરકારને ચૂકવવામાં આવતા. એ તમામ ટેક્સનો સરવાળો કરી વન નેશન વન ટેક્સ એટલે કે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પાડવામાં આવ્યો. તો સરકારને કેટલા કરવેરા ચૂકવવા પડશે એની જવાબદારી અદા કરી શકાય, અગાઉથી નક્કી કરી શકાય છે, જેથી કરવેરાનું પ્રમાણ જાણી શકાય અને એની જવાબદારી પણ નક્કી કરી શકાય છે. ત્યારબાદ ધંધાના દેવાનું પ્રમાણ જાણી શકાય. દેવું એટલે શું? હવે મિત્રો, રોજબરોજના વ્યવહારમાં આપણે છે ને બોલતા હોઈએ છીએ અથવા કોકને સાંભળીએ, એ ભાઈ માથે તો બહુ લેણું થઈ ગયું છે. લેણું નથી થઈ ગયું, એ તો સારી બાબત કહેવાય. આપણે કોકની પાસેથી લેવાના હોય ને તો લેણું થઈ ગયું કહેવાય, પણ આપણે કોઈકને આપવાના હોય ને તો એને દેવું થઈ ગયું કહેવાય. એટલે એમ કહેવાય કે ભાઈ ટેન્શનમાં એટલા માટે છે કે ભાઈ માથે બહુ દેવું થઈ ગયું છે, લેણું થઈ ગયું નથી, પણ અહીંયા દેવું છે. ધંધામાં ઘણીવાર ઉધાર માલ ખરીદવામાં આવે, ઉધાર મિલકતો ખરીદવામાં આવે, ઉછીની મૂડી લાવવામાં આવે. આ બધાનો સરવાળો એટલે દેવું. તો હિસાબો ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આપણે દેવું ચૂકવવા સક્ષમ તો છીએ ને, આપણી મિલકતો કરતાં દેવું વધી નથી ગયું ને, એ આપણે હિસાબો ઉપરથી જાણી શકીએ છીએ. ત્યારબાદ લેણાનું પ્રમાણ. ગ્રાહકને જ્યારે આપણે ઉધાર માલ વેચો હોય ત્યારે એની પાસેથી વસૂલ કરવાની રકમ, કોઈ મિલકત ઉધાર આપણે વેચી હોય, કોઈ પાસેથી રકમ વસૂલવાની બાકી હોય, આ તમામ રકમનો સરવાળો આપણું લેણું કહેવાય છે. તો ધંધામાં કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના છે, ભવિષ્યમાં કેટલી રકમ મળવા પાત્ર છે, એ આપણે ચોપડામાં લેણા તરીકે દર્શાવીએ છીએ. પછી ધંધાની નફાકારકતા માપવા પણ હિસાબો લખાય છે. ધંધાનો મહત્ત્વનો ઉદ્દેશ મિત્રો નફો કમાવાનો છે. એટલે વર્ષ દરમિયાન
કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું, એ આપણે હિસાબો લખીએ તો જ ખબર પડે. તમે દાખલા તરીકે કુટુંબમાં આવક ને ખર્ચ લખો તો જ ખબર પડે કે આ મહિનામાં આવક વધી ગઈ કે ખર્ચ વધી ગયો. જો લખીએ નહીં ને નામ પૈસા આપણે વાપર્યા કરીએ તો ખબર ન પડી જાય, બરાબર, કે શું થયું એમ, આવક વધી ગઈ કે ખર્ચ વધી ગયો. તો તમે જો નોંધેલું હોય તો ખબર પડે, એમ હિસાબો લખેલા હોય તો ખબર પડે કે ભાઈ નફાકારકતા કેટલી છે, બરાબર છે. ત્યારબાદ 8મું છે આર્થિક સ્થિતિ જાણવા. નફાકારકતા અને આર્થિક સ્થિતિમાં ફેર છે મિત્રો. નફાકારકતા એ ધંધાનું પરિણામ છે એક વર્ષનું, જ્યારે આર્થિક સ્થિતિ એટલે કોઈ એક ધંધાની મિલકતો અને એના દેવાનું પ્રમાણ કેટલું છે. મિલકતો વધારે હોય તો આર્થિક સ્થિતિ સારી કહેવાય, પણ મિલકતો કરતાં દેવું વધારે હોય તો આર્થિક સ્થિતિ નબળી કહેવાય. તો આર્થિક સ્થિતિ જાણી શકાય છે. ત્યારબાદ ભૂલો અને છેતરપિંડી રોકવા. મિત્રો નામું લખે કોણ? તો કે ભાઈ મનુષ્ય. કોના માટે લખે? તો કે મનુષ્ય માટે. હવે મનુષ્ય 2 પ્રકારની ભૂલ કરી શકે. એક હ્યુમન એરર, એટલે માણસથી ભૂલ થાય, કામ કરે એનાથી ભૂલ થાય, જે અજાણતાથી થાય. અને એક જાણી જોઈને ભૂલ કરે, બરાબર, છેતરપિંડી કરે. તો જ્યારે આપણે હિસાબો રાખીએ તો નાણાકીય ભૂલો, ગુનાઓ અને કોઈ પણ કર્મચારી દ્વારા કે ધંધાના કોઈ વ્યક્તિ કે બાહ્ય વ્યક્તિ દ્વારા કોઈ છેતરપિંડી કરી હોય તો એ અંગેની જાણ આપણને આ હિસાબી પદ્ધતિ ઉપરથી મળે છે. હિસાબી પદ્ધતિ અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં મદદરૂપ થાય છે. હિસાબો લખ્યા હોય, હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે મારી પાસે એક ડબ્બો છે, એમાં રોજ હું પૈસા નાખતો જાઉં છું, હું ગણતો નથી, રોજ નાખતો જાઉં છું જેટલા મને મળે એટલા. હવે એક સમયે મને નહીં ખબર હોય કે એમાં કેટલા રૂપિયા છે, એમાંથી કોઈ કે પૈસા લઈ લીધા હોય, ઓછા કર્યા હોય, મને કેમ ખબર પડે? પણ દાખલા તરીકે જેટલા રૂપિયા નાખતો જાઓ એની નોંધ કરતો જાવ તો એનો સરવાળો કરું એટલે મને ખબર પડે કે આ ડબ્બામાં આટલા પૈસા પડ્યા છે. એમ તમે ધંધામાં હિસાબો રાખો તો તમારો માલ સ્ટોક, મિલકતો, લેણા દેવા, આ બધું કેટલું છે એ તમને ખ્યાલ આવે, જેથી હિસાબી પદ્ધતિ પરોક્ષ રીતે અંકુશ રાખે છે, બરાબર છે. આમ હિસાબી પદ્ધતિનો આ તમામ હેતુઓસર ઉપયોગ કરવામાં આવે છે. એને કારણે બધા ફાયદાઓ પણ થાય છે. એ ફાયદાઓની ચર્ચા આપણે થોડા પારિભાષિક શબ્દો સમજશું ને પછી કરશું, જેથી તમને ફાયદા અને મર્યાદા સમજવામાં થોડી સરળતા રહે. નહીંતર થિયરીનું બર્ડન મિત્રો વધી જશે. તો આપણે આજે શું જોયું? હિસાબી પદ્ધતિના લક્ષણો. કેટલા લક્ષણો હતા? તો કે હિસાબી પદ્ધતિના 7 લક્ષણો હતા. અને પછી હિસાબી પદ્ધતિના હેતુઓ કેટલા થયા? તો કે 9 થયા, બરાબર છે. તો આ 9 હેતુઓ બરાબર પાકા કરવાના, એનું વાક્ય પાકું કરવાનું. ટેક્સ્ટબુક પેજ નંબર, મિત્રો તમને ટેક્સ્ટબુક મળી જ ગઈ હશે અને આશા રાખું છું કે એ ટેક્સ્ટબુકનો અભ્યાસ તમે ઘરે કરજો. ટેક્સ્ટબુક પેજ નંબર 2 અને ટેક્સ્ટબુક પેજ નંબર 4 ઉપર આજનો આ લેક્ચર છે એ તૈયાર કરજો. હવે થોડી હોમવર્કની વાત કરી લઈએ. તો હોમવર્ક બહુ ઝાઝું નથી, થોડું હોમવર્ક છે, જેમાં આપણે પહેલું છે હિસાબી પદ્ધતિનો અર્થ, એ આપણે પહેલાં લેક્ચરમાં લીધો હતો. અને હિસાબી પદ્ધતિના લક્ષણો જે આજે લીધા. સમજાવો ઇટ મીન્સ એક વાક્યમાં જે મેં લખ્યા છે. બીજું, હિસાબી પદ્ધતિનો અર્થ આપી. હવે હિસાબી પદ્ધતિનો અર્થ તો AICPA અને ASCની જે વ્યાખ્યા છે કોઈ પણ બેમાંથી એક. હું એમ કહું અહીંયા AICPA લખો તો અહીંયા ASC લખો એટલે બંને પાકી થઈ જાય. અને એના હેતુઓ જે હમણાં જ આપણે પૂરા કર્યા એ સમજાવવાના છે, બરાબર છે. તો આજનું લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાં સુધી દરેક સબ્જેક્ટનું અધ્યયન કરજો ઘરે. ખાસ કરીને ઓનલાઈન એજ્યુકેશન છે, થોડો કંટાળો પણ આવે, અમને શિક્ષક તરીકે પણ કંટાળો આવે કે સામે વિદ્યાર્થી ન હોય અને અમારે ભણાવવાનું, એ અમને ન ગમે. એના કરતાં વિદ્યાર્થી સામે હોય, અમે સમજાવીએ, ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન થાય તો અમને વધારે મજા આવે. પણ પરિસ્થિતિ કંઈક એવી છે કે આના વિના છૂટકો નથી, તમારે અને અમારે. તો અમે અહીંયા મહેનત કરીએ છીએ,
તમે ઘરે મહેનત કરો, ખૂબ વાંચો, લખો અને સાથે સાથે મેન્ટલી ફિટ રહો. બસ, વધારે કંઈ છે નહીં. આવજો.